नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड लोकसभा सीट से प्रत्याशी धवलभाई पटेल का लोकसभा चुनाव मध्यस्थ कार्यालय में हुआ जोरदार स्वागत। धवलभाई पटेल ने वापी में गुजरात सरकार के वित्त, ऊर्जा एवं पेट्रोकेमिकल्स विभाग के कैबिनेट मंत्री माननीय कनुभाई देसाई के साथ एक अभिवादन बैठक की। देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी लोकसभा चुनाव 2024 के लिए अब की बार 400 पार के लक्ष्य के साथ आगे बढ़ रही है। गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष एवं पेज कमेटी के संस्थापक CR पाटिल एवं प्रदेश संगठन महामंत्री रत्नाकर जी की सलाह एवं मार्गदर्शन के अनुसार वलसाड लोकसभा सीट के लिए प्रत्याशी के रूप में धवलभाई पटेल के नाम की घोषणा होने पर देर रात वलसाड के अब्रामा स्थित लोकसभा के केंद्रीय चुनाव कार्यालय में वलसाड जिला भारतीय जनता पार्टी के अध्यक्ष हेमंतभाई कंसारा की अध्यक्षता में उपस्थित कार्यकर्ताओं ने उनका जोरदार स्वागत किया। इस मौके पर धवलभाई पटेल ने मोदी जी के नेतृत्व में वलसाड लोकसभा सीट से 5 लाख से अधिक की बढ़त के साथ जीतने का विश्वास व्यक्त किया। ऐसे में जिला अध्यक्ष हेमंतभाई कंसारा ने धवलभाई पटेल का पुष्पगुच्छ देकर स्वागत किया और उन्हें ढेर सारी शुभकामनाएं दी। इस अवसर पर वलसाड जिला भाजपा के महासचिव कमलेश भाई पटेल, शिल्पेश भाई देसाई, वलसाड जिला पंचायत के अध्यक्ष मनहर भाई पटेल, वलसाड के विधायक भरत भाई पटेल, जिला संगठन, विभिन्न संगठनों, विभिन्न मोर्चों के पदाधिकारी एवं बड़ी संख्या में कार्यकर्ता उपस्थित थे। બહુ ખુશીની લહેર થાય છે કે અમારી પાર્ટી કાર્યકર્તાઓને એકદમ પ્રાધાન્ય આપે છે। અમે જે કામગીરી કરીએ છીએ એને બહુ ધ્યાનપૂર્વક જોઈ છે અને જે મેં પોતે લાસ્ટ 10 વર્ષમાં ને ખાસ કર લાસ્ટ 3 વર્ષમાં રાષ્ટ્રીય લેવલ પર દરેક ટ્રાઇબલ જેટલા પણ અમારા પ્રમુખ રાજ્યો છે ટ્રાઇબલ ત્યાં અમે જઈને કામ કર્યું છે એની નોંધ લીધી અને એ અપ્રિશિએશન કરવા મને લાગે છે કે મને મારી પર વિશ્વાસ મૂક્યો છે। સાથે સાથે મને જેવું કહેવામાં આવ્યું કે જે મારું ભણતર છે, મારું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન અને મેં જે કામગીરી કોર્પોરેટ સેક્ટરમાં પણ કરી છે એ પણ ધ્યાનમાં રાખી છે। મેં થોડો મારો નાનો પરિચય આપી દઉં। મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ NIT સુરતમાંથી કર્યું છે। એના પછી મેં MBA સિમ્બાયોસિસ પુણેમાંથી કર્યું છે અને 12 વર્ષ મેં IBM, એક્સેન્ચર અને કેપજેમિની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે। મેં અમેરિકા, યુરોપ, UK, સાઉથ ઈસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટમાં કામ કર્યું છે અને એના પછી 2021માં જ્યારે મોદી સાહેબે મારી જોડે વાત કરી, મેં 2009થી પાર્ટી જોડે જોડાયેલો હતો અને 2014 અને 2019નું લોકસભા એન્ડ ટુ એન્ડ ડિજિટલ જે કેમ્પેન હતું તે મેં અને મારી ટીમે અમિત માલવિયાજી જોડે કર્યું હતું ને 2021માં મોદી સાહેબે મને કીધું કે તમે ટ્રાઇબલ છો અને તમે આટલું સારી કામગીરી ભાજપ જોડે કરો છો તો હવે તમે ફૂલ ટાઈમ સક્રિય થાઓ। તો મેં મારી જે કોર્પોરેટની જોબ હતી એ મેં ત્યાગ કરી અને ફૂલ ટાઈમ બીજેપી સાથે જોડાઈ ગયો અને બીજેપીએ પહેલું મને પદ રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારી અનુસૂચિત જનજાતિ મોરચાનું આપ્યું અને એના પછી મેં સતત કામગીરી ચાલુ રાખી છે। આપણે જેમ જોઈએ છે કે વલસાડ લોકસભા એક અનેરી લોકસભા છે। એનું કારણ છે આ 26માંથી વન ઓફ ધ મોસ્ટ યુનિક લોકસભા છે। એનું કારણ છે કે વલસાડ જિલ્લામાં આપણે દરિયા કિનારો પણ છે અને વલસાડ લોકસભામાં જેમાં આપણે આહવા ડાંગ આવે છે ત્યાં સાપુતારા જેવું હિલ સ્ટેશન પણ છે। અહીંયા આપણે વાપી છે, અતુલ છે જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, સાથે સાથે વાંસદા, ડાંગ, આહવામાં ફોરેસ્ટ એરિયા પણ છે। તો એક સરખું ડેવલપમેન્ટ ના થાય, આ આપણે એરિયા સ્પેસિફિક ડેવલપમેન્ટ કરવું પડશે। જાણો કે આપણે અતુલ અને વાપીમાં વધુ આપણે ઉદ્યોગને વેગ આપી શકીએ એની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। આપણે તિથલ છે, બીચ છે, આપણું દરિયા કિનારો છે, સાપુતારા છે, એને ટુરિઝમ તરીકે આપણે ડેવલપ કરવામાં એકદમ પ્રાધાન્ય આપવાનું છે। અને ત્રીજું આપણું જે ફોરેસ્ટ એરિયા છે વાંસદા, ડાંગ, એમાં આપણે એકદમ ફોરેસ્ટને પ્રિઝર્વ કરીને એ લોકોને કઈ રીતે વધારે ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એની પર ધ્યાન કરવાનું છે। તો આ મારું 3 પ્રમુખ વિઝન છે। સાથે સાથે વલસાડ એ મુંબઈ અને સુરતના વચ્ચે કેન્દ્રિત છે। તો કેમ આપણા યુવાનો બહાર જાય, અહીંયા જ બધી ફેસિલિટી જે મળી શકે આપણે વલસાડને એવું વિકસાવીએ કે આપણી મેડિકલ ફેસિલિટી હોય, એજ્યુકેશન ફેસિલિટી હોય કે એમ્પ્લોયમેન્ટ હોય અહીંયા જ મળી જાય। તો એ મારું વિઝન છે કે વલસાડને એક સિટી આપણા સુરત અને મુંબઈ વચ્ચે એક સુપર સિટી તરીકે ડેવલપ કરવાનું। ના, બિલકુલ નહીં, ટિકિટની માંગણી નહીં કરવામાં આવી। અમારી પાર્ટીમાં આવી પ્રથા જ નથી। પાર્ટીમાં શ્રેષ્ઠ નેતૃત્વ તય કરે છે, એમણે અમારી બધાની કામગીરી યંગસ્ટરની જોઈ છે ને એના બેઝિસ પર અમને ટિકિટ આપી છે।
અનંત પટેલ કે કોઈ પણ બીજા પાર્ટીના કેન્ડિડેટ અમારો કોમ્પિટિટર છે જ નથી. અમારો ખાલી એક જ લક્ષ્ય છે, વિકસિત ભારત. મોદી સાહેબને 400 સાપ, એનડીએની 400 સીટ સાથે, ભાજપની 370 સીટ સાથે અને વલસાડ લોકસભા 5 લાખની માર્જિન સાથે અમારું જીતવાનો લક્ષ્ય છે. અને આઝાદી પછી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિનથી અમે વલસાડ લોકસભા જીતવાના છે. તમે જેમ જાણો છો કે વલસાડ એક બેરોમીટર સીટ છે. જે વલસાડ લોકસભા જીતે છે એની જ કેન્દ્રમાં સરકાર બને છે. તો આ પણ આ વર્ષે રિપીટ થશે. અમે વલસાડ લોકસભા પણ એકદમ 5 લાખથી વધારે માર્જિનથી જીતશું અને મોદી સાહેબ ત્રીજી વાર એકદમ બમ્પર માર્જિનથી 400 सीट સાથે प्रधानमंत्री पाचा बनसे. दी वॉइस न्यूज़ के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।